દોસ્તો, જો હું અત્યારે એક રૂમમાં બેઠો છું અને મને થોડો પથરીનો પ્રોબ્લેમ હતો દોસ્તો. એટલા માટે હું આ થેરાપી લઈ રહ્યો છું, જેને નોગા બેઝની થેરાપી કહેવાય છે. એ પથરી માટે ઉત્તમ છે. પથરીનો દુખાવો હોય, ગમે તેટલી પથરી હોય, મેં જો આ બેલ્ટ પહેર્યો છે, આ બેલ્ટ પહેરવાનો, અંદર વાઇબ્રેશન મારે, વાઇબ્રેટથી ગમે તેવી પથરી હોય નીકળી જાય છે. અને ઘણા બધાને નીકળતી મેં જોયેલી છે. એટલા માટે તમને કહી રહ્યો છું. આ થેરાપીનું નામ નોગા બેઝ થેરાપી છે. જો અહીંયા સાઈડમાં તમને બતાવી દઉં, નોગા બેઝ થેરાપી છે. આ એક કોરિયાની કંપની છે, સાઉથ કોરિયાની કંપની છે, અને દરેકને ફ્રી સેવા આપે છે. પણ જેને બી પરચેસ કરવો હોય, જો આ બેડ છે, આખો બેડ છે, આ બેડ ઉપર તમે સૂઈ રહીને થેરાપી લઈ શકો છો. અને સૂતા અહીંયા 3 રોલર આવે છે, તમારે કમરમાં ફરે, અને ધીરે ધીરે રોલર ફરતા દરેક કમરની, આખા કમરમાં ગમે તેટલી નસો હોય, મણકાની અંદરની નસો હોય, ગમે તેવી નસો દબાતી હોય, મણકાનો ઘસારો હોય તો થોડી વાર લાગે, પરંતુ ઠીક થઈ જાય છે. એ હું તમને ગેરંટી સંગાતે કહું છું, કારણ કે મેં ઘણા બધા એવા દર્દીઓને જોયા છે જે ઠીક થઈ ગયેલા છે. મારા ફાધરની જ વાત કરું, એમને પણ મણકા દબાઈ ગયા હતા, પડી ગયા હતા, તે એમને મણકાની તકલીફ હતી અને દબાઈ ગયા હતા, તો એમને પણ સારું થઈ ગયું છે. એટલા માટે એ ત્યાં થેરાપી લેવા જતા હતા, જ્યાં આ લોકો ફ્રીમાં થેરાપી આપે છે આ બેડની અંદર. પરંતુ ત્યાં તેમણે 3 મહિના થેરાપી લીધી. હવે તેમને તદ્દન એકદમ રાહત થઈ ગઈ છે અને કારખાનામાં કામ કરે છે. અત્યારે લગભગ 1 વર્ષ થઈ ગયું. પછી એમને લાગ્યું કે આ બેડ ખરેખર સરસ વસ્તુ છે, ઘરે વસાવા જેવી વસ્તુ છે. એટલા માટે આ બેડ પછી અમે ઘરે વસાવી લીધું. આની કિંમત તમને જોવા જાઓ તો 1.25 લાખની આસપાસ પડે છે. તમે ત્યાં કંપનીમાં ડાયરેક્ટ પણ મંગાવી શકો છો, કાં તો કોઈ સેન્ટરમાંથી એમનો કોન્ટેક કરીને પણ મંગાવી શકો છો. એકદમ ઉત્તમ થેરાપી છે. દરેક પણ ત્યાં થેરાપીવાળા તો ફ્રીમાં આપે છે, પરંતુ જેમને ઘરે લઈ જવું હોય, બેડ ઘરે વસાવવો હોય, નિયમિત લેવી હોય થેરાપી, કોઈ બી તકલીફ હોય, કમરની તકલીફ હોય, માથાનો દુખાવો હોય, આંખના નંબર હોય, મણકાની નસો દબાતી હોય, પેટની ગમે તે તકલીફ હોય, એસિડિટી, ગેસ, પછી પેટમાં દુખાવો રહેતો હોય, કિડનીની તકલીફ હોય, પિત્તાશયની તકલીફ હોય, પથરીની તકલીફ હોય, ગમે તે તકલીફ હોય, ઘૂંટણની તકલીફ હોય, ઘૂંટણમાં દુખાવો રહેતો હોય, ઘસારો હોય, ચલાતું ના હોય. અમારા સામેવાળા જે એક માજી હતા, એમને બહુ જ દુખાતું હતું, ગમે ચાલી નહોતા શકતા, પરંતુ આ થેરાપી લીધી એમને રેગ્યુલર, તેમને દુખાવામાં પણ રાહત થઈ ગઈ, અને એ માજી દોડતા થઈ ગયા છે અત્યારે. શું વાત કરો છો તમે યાર, દોડતા થઈ ગયા છે આ થેરાપીથી. જો તમને ઇન્ટરેસ્ટ હોય થેરાપી લેવામાં, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. બિંદા હું ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપી દઈશ. તમે કાં તો તમે મને કોમેન્ટમાં પણ લખી શકો છો. તો તમે કોમેન્ટમાં મને લખજો કે તમને આ થેરાપીની જરૂર છે. કોઈ બી દુખાવો હોય તો તમે જરૂર મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હું ત્યાંનું એડ્રેસ આપીશ, જ્યાં થેરાપી તદ્દન ફ્રીમાં આપે છે, અને વેલ એજ્યુકેટેડ નર્સો તમને આ થેરાપી લેવામાં મદદ કરશે, અને કેવી રીતે લેવી, કેવી રીતે નહીં લેવી, બધું તમને બતાવશે. તમારે ખાલી ટાઈમ કાઢીને ત્યાં જવાનું છે અને આ થેરાપી લેવાની છે. તો દોસ્તો, બસ આ વિડીયો મારે આટલું જ કહેવું હતું. તમારા સારા માટે છે. કોઈ બી તકલીફ હોય, ગયડું હોય, નાનું હોય, મોટું હોય, ગમે તે માટે અને આની કોઈ જ આડઅસર નથી દોસ્તો, કોઈ જ આડઅસર નથી. તમે બિંદાસ લઈ શકો છો. તો મને પણ પથરીની તકલીફ છે, એટલા માટે હું આ બેલ્ટની થેરાપી લઉં છું. પથરીની તકલીફ મને બહુ જ દુખાવો રહેતો હતો આ સાઈડ, પરંતુ 2 દિવસથી લઉં છું. 2 દિવસમાં તો મને લગભગ 50% રાહત થઈ ગઈ છે. એ લોકો કહે છે કે અઠવાડિયામાં તો તમારી પથરી નીકળી જશે. જોઈ 2 દિવસ લીધી, 50% રાહત થઈ. મને લાગે છે કે અઠવાડિયામાં તો નીકળી જ જશે પથરી 100%. જોડે થોડું લિક્વિડ પણ લેતું રહેવું પડે,
રેગ્યુલર લિક્વિડ વધારે લેવું, લીંબુનું પાણી પણ વધારે પીતા રહેવું પડે તો 100% પથરી નીકળી જાય છે. મારા પર વિશ્વાસ રાખો દોસ્તો, અને આ થેરાપી તમે લઈ જો અને કોમેન્ટ કરો કે તમારે લેવી છે અને ના, અને તમારે કોઈ બી ને તકલીફ હોય તો તમે એને પણ સજેસ્ટ કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ. બરાબર, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય. વંદે માતરમ. જય હિન્દ.